ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધાય? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો। અમે પણ મસ્ત મજામાં છીએ। તો જો સવારમાં નાહી ધોઈને તો સીધું સફરજન ઉપાડી લીધું છે। તો કે જો નાસ્તામાં આપણે સફરજન લઈને બેસી ગયા છીએ। હજી પૂજા કરવાની તો બાકી છે, પણ ભૂખ એવી લાગી છે ને તો કીધું પહેલાં થોડુંક કંઈક ખાઈ લઈએ ને પછી પૂજા કરીએ। જો ભાઈ પૂજાની તૈયારી કરે છે, મમ્મી જો ઓરા લઈને બેસી ગયા છે। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। જો ઓરા નાસ્તો હાલે છે, તો નાસ્તો કરી લીધો એમ તો સફરજન એવું ખાઈને દવા પી લીધી। અને હવે મેં તો થોડા ઓરા ખાઈ લે, કાલે શેકાતા ને તો કાલના શેકા છે પણ કોઈ ખાધા નથી, એમને પડ્યા છે। હા, ચોમાસું છે એટલે ઓરા તો બહુ આવે છે, એટલે આવતા હોય ત્યાં લગી તો ખાઈ જ લેવાય। એટલે જો ઓરા ખાઈએ છીએ, બાકી હાલો બધા ઓરા ખાવા। વરસાદ તો હા વયો ગયો ને, વરસાદ આ તો હા જો ને તો મમ્મી ઉનાળા જેવો તડકા પડવા માંડ્યા। હા તડકા પડવા માંડ્યા એકદમ। આવે તો એવું છે, ઓલા શ્રાવણ મહિના હરોળ આવે ને જેમ એક રેડો નાખીને છાટા છાટા આવતા હોય, છાટા છાટા આવતા હોય, એક હરખો આવતો નથી। હા, પાછો ઘડીકમાં તો વરાપ કાઢ નાખે, એટલે વરસાદે હાવ ગયો, પણ તો કઈ વરસો નથી એટલો બધો, કઈ પાણી બાણી નદીમાં કઈ પૂર કે એવું કઈ આવ્યું જ નથી। એવો વરસાદ ઉપર હવે આવે તો થાય, બાકી તો આ વર્ષમાં પાણીની થોડી તંગી રહે। તો નહીં થઈ જાય છેલ્લે છેલ્લે થાય તો ખરી જ, હવે થાય તો ભાદરવામાં થાય, કદાચ થાય તો ખરી, નકર પાણીને મને શું કરે? આટલા વરસાદમાં કઈ પાણી બોરમાં થાય નહીં, એટલામાં જ ન થાય। હરખો આવ્યો જ નથી, ઝીણી ઝીણી ધારે આવ્યો છે, ફૂલ મોટા છાંટા વરસાદ આવ્યો નથી। પૂર કાઢે તો પાણી થાય, પૂર તો નીકળ્યા જ નથી, થયો ત્યાં થયો એવું છે। તો હાલો બધા ઓરા ખાવા। જો આપણે કપડાં મશીનમાં નાખી દીધા છે, એકવાર નાખી દીધા છે, ધોવાઈ જાય ને પછી બીજી વાર નાખી દઈએ, નહીં તો તડકો એવો સરસ છે તો સુકાઈ જવાના છે, રેડો અંધારે નહીં તો હારું। હાલો પહેલાં એટલું સફરજન ખાઈ લઈએ ને પછી પૂજા કરવા જઈએ। તો જો 11 વાગી ગયા છે ને બપોરના રસોઈની તૈયારી થવા માંડી છે। તો જો અહીંયા મસ્ત મજાનું બનાવ્યું છે આજે તો ગાંઠિયાનું શાક, ખાટું મીઠું। જો કે આપણે ખાટું કાઢી લેવાનું છે ને પછી મમ્મી આમાં ગોળ નાખશે એના માટે। તો જો ભાઈ આપણું તો ફેવરેટ છે ને આપણે 2-3 ચમચી ખાઈ લીધું છે, એકદમ મસ્ત બન્યું છે ખાટું ખાટું। કોને કોને ભાવે છે જો આ ગાંઠિયાનું શાક? મને તો વહેલી ભૂખ લાગી ગઈ ગાંઠિયાનું શાક જોઈને। તમને તો ન જ ભાવે ને આંટી, કે હું કોમેન્ટ કરી મને નથી ભાવતું। થોડીક વાર ગાંઠિયા પાકવા દઈએ પછી આપણે આપણું શાક કાઢી લઈએ। અને ભાવિક માટે બનાવવાની છે મગની દાળ, તો જો અહીં પલાળીને રાખી દીધી છે છૂટી છૂટી, એને ભાવે। પહેલાં ભાજીનો પ્લાન હતો તો ભાજી કેન્સલ કરી, મેથીની ને શાક બનાવ્યું છે। તો જો એવું બધું છે તો હાલો પહેલાં લોટ બાંધીને રાખી દઈએ એટલે વહેલા હાર રોટલી થાય। વાગવામાં થઈ ગયો છે એક ને જમવા માટે બેસી ગયા છીએ બધાય। તો જમવામાં આપણા માટે મગની દાળનું શાક બનાવ્યું છે મમ્મીએ, અને એના અંજલી માટે, મમ્મીને અંજલી માટે ગાંઠિયાનું રસાવાળું શાક, મમ્મી માટે ખાટું મીઠું ને અંજલી હાટું અલગ કાઢ્યું ખાટું। ને આપણે તો ગાંઠિયાનું શાક જોકે ભાવે નહીં, એટલે એને બે હાટું ને આપણે હાટું મગની દાળ લચકા જેવું શાક કર્યું। અને જો ચીબડાનું સલાડ છે, ડુંગળીનું સલાડ છે, કેળા છે, છાશ છે ને ગરમા ગરમ રોટલી છે। તો આજનું જમવાનું તો આવું છે બધું, આવી જાવ બધા જમવા। જો ભાઈ વાગવામાં થઈ ગયા છે 6, અને જો આપણે બપોરે કોઈ સૂતા નથી, મમ્મી સૂઈ ગયા હતા, હું અંજી તો સૂતા નથી, અંજી તો મોબાઈલ કરીને આપણે એડિટિંગનું થોડું કામ હતું તો આપણે એડિટિંગનું કામ પતાવતા હતા। અને જો વાળ ને દાઢી આપણે સેટ કરાવી આવ્યા છીએ, કાલે જવાનું છે અંજીના ઘરે અને રાખડી બાંધતા ભાઈઓને। તો જોકે રક્ષાબંધન તો શનિવારે છે, પણ આપણે એક આગલા દિવસે દીદીને આપણે રાખડી બાંધવા આવતા હોય એટલે આપણે કાલે ત્યાં જઈ આવીએ, એટલે ભાઈ શનિવારે આપણે ટાઈમ મળે। તો કાલે જવાનું છે મારે અંજલીને રાખડી બાંધવા માટે વેંદેડા અંજલીના ઘરે, એટલે વાળ દાઢીને બધું કપાઈ આવ્યા, જો સેટ થઈ ગયું થોડું। મમ્મી નીચે ઓરા શેકે છે, નંદી કરે તોરણ। બીજો ભાઈ કાલ જવું જોઈએ વાળ દાઢી સેટ કરે તો અઠવાડિયા પહેલાં વાળ દાઢી કરાવી લે ને તો થોડાક સેટ થઈ જાય, હું સાતમ આઈટમમાં પછી એન ટાઈમમાં કપાવે તો સેટ ન થાય, એટલે વહેલા કપાઈ લીધા અઠવાડિયા। અને મમ્મીએ જો હમણાં કુંડામાં ટમેટી ને મરચાં ને એવું બધું રોપ વાવ્યા છે, તો દેખાડીએ આપણે ટમેટાનો રોપ વાવ્યો છે, જો એ કે ટમેટા થાય। આ કંઈક અલગ વાવ્યું છે, એમાં તુલસીમાં છે। મમ્મી એવું કંઈક હોય ને એટલે હારતા જો એવું ટમેટીના છોડ ને બધું, લીમડો તો જોકે હતો જ આપણે। પછી જો અળવીના પાન હમણાં મામાને ઘરે ગયા હતા તો ત્યાંથી અળવીના પાન ને એવું લઈ આવ્યા હતા।
મારા સાસરને ગયા હતા ને ત્યાંથી લઈ આવ્યા હતા. જો અળવીના પાને થઈ ગયા, ચોટી ગયા. હવે પછી આ શું છે એ ખબર નથી, થાય પછી ખબર પડે. આ મરચી વાવી એ જો મની વેલ ને એવું બધું તો હે જ. નવું જૂનું મમ્મી કરતા હોય. આ શું છે 12માસીના ફૂલ કહેવાય કે આ એ છે. મમ્મી કે ટમેટા, દેશી ટમેટા ખાવું એ કે સેવ ટમેટાનું શાક ને એવું બધું ખાવા તો જો થાય તારે સાચા. ચોટે તો થાય ને એમ તો ન થાય. મમ્મી જો પેલા ગુલાબના છોડ વાવ્યા હતા ને એ તો બળી ગયા, ન થયા એટલા બધા. પાણી કોક વાર ભરાઈ રહી, કે મહેતામાં હોલ પાડી દીધા હતા એટલે વાંધો નથી હવે. આવું બધું છે. અળવીના પાન ને બધું વાવ્યું છે જો મમ્મી. હજી કાલે જવાના ને હું અનલીના ઘરે, તો એ કે રીંગણીના છોડવાના રોપ ને એવું લેતા આવજો. એ કે રીંગણા વાવવા બધું ધીરે ધીરે શાકભાજી મમ્મી કે વાવવું છે. ફૂલ તો થતા નથી. અને પેલા 2 કલમો લીધી હતી એ તો બે છે ને બળી ગયા હતા, પાણી ભરાતું હતું અંદર, તો એ બે કેટલા મોંઘા લઈએ પેલા, બે બળી ગયા. એટલે મમ્મી કહેવાય ને ગુલાબ ને એવું બધું કંઈ નથી કલમો વાવી, ટમેટા ને એવું બધું કંઈક વાવીએ કે થાય તો. અહીંયા જો ફુદીનો વાવ્યો તો એ તો ચોટી ગયો જો એકદમ સરસ. ડાળકા હોય ને ડાળકા કાપી કાપી લગાડી દે. તો જો વાગવામાં થઈ ગયા છે 9:30 ને જમીને નવરા થઈ ગયા છીએ. જમવામાં તો કંઈ હતું ને, બપોરને આપણે મગની દાળ પડી હતી આપણે એ બનાવી હતી, ને મમ્મીએ એના માટે મેથીની ભાજી વગાડી હતી, અને અંજલીએ ખીચડી ખાવી હતી. અંજલી શાક રોટલી ખાવી જ નહોતી, એને ખીચડી ખાઈ, તેલ ખીચડી ડુંગળી ને એવું બધું જમી લીધું અત્યારે. જમીને જો બાજુમાં આંટી હતી હે ને હમણાં માંડવી, બાફેલી માંડવી મોકલાવી. આપણે તો રોંઢે શેકી હતી, રોંઢે લઈ આવ્યા. કાલે દીદીને આવ્યા તો માંડવી ને બધી વસ્તુ લઈ આવ્યા હતા, દીદી આટલું નાસ્તો ને બધું. કે કાલે આપણે તો હઈશું નહીં, કાલે હું અંજલી જવાના છે રાખડી બાંધવાની ઘરે, એટલે હું તો હઈશું ને. એટલે અત્યારે જો આંટીએ મોકલાવ્યા છે માંડવી બાફેલી, ઘણા ટાઈમથી અમે નથી ખાધી. એટલે આ જો જોરદાર તૈયારી કરે છે પણ રક્ષાબંધન અંજલીને જ આવે છે. તહેવારમાં હાજી લાગે ને મસ્ત લાગે. હાથમાં મહેંદી હોય ને તો સીધો ઇન્સ્ટન્ટ કલર આવી એવી હા ઈ જ છે. અત્યારે એટલે મોડી મોડી કરું, 9:30 જમીન વર્તે જાય એકદમ બ્લેક હોય ને, ઓલી એકદમ ઓલી મહેંદી કરે ઉકાઈ છે. જાય એટલે ઉખડી ના થઈ ને. ઓલામાં તો લીંબુ લીંબુ પાણી ને બધું કરવું હા, પડે. ઈ તો ઉકાઈ આખી રાત રાખવી પડે એટલે ઈ નો ગમે. તો જો જમીન નવરા થઈ ગયા છે ને તો જો આ લગાડ નાખ્યું. રોંઢે તોરણ ને એવું કરતા હતા ટાઈમ નહોતો એટલે રોંઢે ન લગાડી, અત્યારે લગાડી લીધી છે. અમે ઘરે ટાઈમ બાફેલી માંડવી ખાધી કામ. મજા આવ્યો. અંકલ રોજ બાફેલી માંડવી જોઈએ એટલે એ આંટી કે ફોન કર્યો હમણાં કે બાફેલી માંડવી ખાવી. અમે જો શેકીને જ ખાતા હોય ઓરા, એટલે અમે તો નથી ખાતા હોય બાફેલી માંડવી. તો થોડીક મોકલાવા આંટીએ, તો આંટીએ થોડી બાફેલી માંડવી મોકલે તો જો ખાઈએ છીએ. ટીવી જોતા જોતા બાફેલી માંડવી હાલે અત્યારે તો. હા, જમી તો લીધું હે, હવે બાફેલી માંડવી ખાય ને જો ટીવી જોઈ હાલે. એમની મહેંદી કરે, મહેંદી થઈ જાય પછી સુઈ જાવ કે કાલે વહેલું ઉઠવું પડશે. એડિટિંગ ને એવું બધું મારે અત્યારથી કરવું પડશે કે સારો ટાઈમ મળશે નહીં. વહેલા ઉઠી પૂજા બધું કરવાનું મોડું છે, વહેલું નીકળવું પડે પાછું, તો ટાઈમે ત્યાં પૂગીએ. એટલે તો જો આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો જો તમને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો અમારી ચેનલ લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો કાલે મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને બાય બાય.